ધાનેરા ચૂંટણી પહેલા બોર્ડર પર પોલીસનો કડક બંદોબસ્ત, નેનાવા ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ। ધાનેરા નગરપાલિકા ચૂંટણી હવે અંતિમ દોરમાં પહોંચી ગઈ છે અને મતદાનને આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ધાનેરા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલી નેનાવા ચેકપોસ્ટ પર ધાનેરા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસનો ભારે કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને દરેક વાહનની બારીકીથી તપાસ કરવામાં આવી રહી છે। ચૂંટણી દરમિયાન બહારથી નશીલા પદાર્થો અથવા ગેરકાયદેસર સામગ્રી ગુજરાતમાં પ્રવેશ ન કરે અને શાંતિભંગ જેવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા આ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણ સતર્ક બની છે અને બોર્ડર વિસ્તારમાં કડક દેખરેખ રાખી રહી છે। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સઘન ચેકિંગને કારણે બોર્ડર વિસ્તારમાં ચહલપહલ વધી ગઈ છે અને સામાન્ય નાગરિકોમાં પણ સુરક્ષાનો માહોલ ઊભો થયો છે। અહેવાલ હિતેશ સોલંકી, ધાનેરા।